કાકા વાહ બાપુજી ચી ધૂનમાં ફરો છો અમે તો નજરમાં જ આવતા નહીં તો જતા હોની વાળામાં જોતો હોની વાળા હવે ઘૂમતા કાકા ઘડાવા જતા દાગીના કે મેલવા જતા આજે મેલવાય નતો જો કે ઘડાવાય નતો જો આ દોરો ધડ્યો છો કે આજે ચેક કરાવવા જો ઘૂમતા કાકા જડ્યો હવે ઘૂમતા કાકા ઓમો હું ચેક કરાવવાનું હતું કેમ આ તો હાથો છે અરે ભાઈ મને એમ જ લાગ્યું તું કે હાથો છે પણ હોની વાળામાં 2-3 દુકાને ફર્યો પણ બધાની એમ જ કીધું કે નકલી છે હા નકલી છે શું વાત કરો ઘૂમતા કાકા આ તો કહાની અસલી જેવો જ લાગે છે મને એવો જ લાગ્યો તો ક્યાંની ઓબળો હે હવે તમે ઓને લઈ દઈને શું કરશો કેમ ના આવી ગયો વાડીમાં તાણ કુડાને શું કરવાનું બાપુજી આમ તો હું નાઈ જોત અને પણ હવે શું છે ખબર છે કે હવે નહીં નાખું ચમ કારણ કે તમને હાથો લાગ્યો તો હું ચોક કદાચ છે ને રાવણામાં બેઠો હશું કે ગમે ત્યાં બેઠો હશું તો પબ્લિક ને જોવા વાળાની હિંમત લાગશે કે હાથો છે હા એ હાસું હા એટલે હવે હારે દોડો ફૂમતાજી ના ગળામ હા હા રાવણામાં બેઠા છો ને તો શોભાનો ગોઠિયો તમે લાગશો હા કોઈ નહીં પહેરીને ફરો હારું ભરતજી અમે તો હાલ તૈયાર બેઠા છે વાત સાચી પણ એનું તકલીફ છે તાણી ભરતજી એને તકલીફ કોઈ નહીં પણ કોઈક 2 વિવાહ ભેગા કરવાનું કીધે એટલે કે ભેગા કરો ને તો આ મુખવારીનો અમારે ખર્ચો ને બરતો પટી જાય ને સાચું વાત સાચી પણ ભૂપતજી 4 વર્ષ થઈ ગયા હગું કરી આવું ના ચાલે ભરતજી 10 વર્ષ હોય ને 10 વર્ષ તોય હગો ચોય ફરે એવો નહીં એટલે કોઈ ચિંતા નહીં ભૂપતજી અત્યારે માણસો તમે ઓળખ્યા જ નહીં એટલે ભાઈ એવું નહીં હોતું તો હગે હગે ફેર હોય અરે ભાઈ આમાં જૂનું હગું છે તાણી એ તો જૂનો હગાઈ ઉલડી જોઈએ અત્યારે માણસો મારા ઓળખ્યા રહ્યા ને આ બોલીને ફરી એવા નહીં ભાઈ મને ખબર છે સારું લ્યા ભાઈ મેં તો ઓ કીધું મુંડાકા! હે ઓયો ઓયો આવો બેહો બોલો શું બોલે ફૂમતા કાકા અમે જો તમારે જેટલા ભારે થઈ ગયા છો કેમ ભાઈ આ રસ્તા હેડ્યા છો અમે 3 જણા બેહી રહ્યા તમને દેખાતા નહીં એટલે હા હા શું હા લ્યો કઈ વાત અલ્યા ભાઈ અમારે જો તમારા કોઈ દલાલી ના પૈસા આવે છે તમે ભારે છો છો તમે ભારે દેખા ફૂમતા કાકા અમે ભલે દલાલીના પૈસા કમાતા પણ તમારે કોઈ હાથે કે ગળા હોનું પહેરી નહીં ફરતા કેમ આ શું છે 2 તોલાનો દોરો પહેરી ફરી ગળામાં હા. આ અમારે 8 વાણીની વેટી કરાવી તો વળખા પડે છે અલ્યા આ તો ધલ્યો છે ભાઈ આજે પ્યારો છે હા હવે ગળ્યો છે એમ હવે અને હવે હાથો છે જૂટો છે ભગવાન જોવાન તે ઘૂમતા કાકા હોની વાળા બતાવો કી ના ના શરમ આવે હા શરમ આવે કોણ જાય એમાં શરી શરમ જે હશે કઈ દે હે હા શું છે કુડું છે ભૂપતજી દોરો તો હાથો લાગે લે હા જો તો એટલે હુઆ તમારો બધું ઘાટવાનો કમ્પ્લીટ હાતાનો છે બતાવજો આ વાકડો જો હુએ જો હરીજી ઉબજી હા દોરો તો હાસો છે વજન જોવાનો તાણે અને નકલી હોય ને તો એ તો લોટાનો આવે કેટલું વજન હોય છે આનું તાણે ઘૂમતા કાકા તમારે ચોય ચેક કરાવવાની જરૂર નહીં આ દોરો હાથો જ ઝલ્યો ના ના ભાઈ દોરો નકલી છે યાર અરે ફૂમતા કા ઓ માથો પકડે તોય ખબર પડી જાય ઓનાનું તાણે હવે તમે બધા ભલે ગમે તે કહેતા હોય પણ મને આ દોરા ઉપર વિશ્વાસ નથી આ દોરો નકલી જ છે યાર ફૂમતા કા મારી વાત સાંભળો હા. દોરો એટલી જ છે અને તમારે ના રાખવો હોય તો આલવો છે બોલો ચાલી દઈએ પણ જો 10,000 રૂપિયા થાય હો ભાઈ આપણો ભૂપતજી બોલો દોરો એટલી છે અને ડોહો 5,000 માં આલે ને તો લઈ રહ્યો તમે ચાર પૈસા આપણે બે અડધા વર્તી લે આપણી રીતે એ વાત સાચી હરીજો અને બીજું શું આ ડોહો છે ચકરી જો કોઈ જાજી ખબર પડતી નહીં મને વાત સાચી છે અને દોરો જો અસલી નીકળે ને તો લાખ રૂપિયાનો દોરો છે વાત કરો ને તમે તાર હા તે કરો વાત આપડી ભૂમતા કાકા હા જો આપણો હા. 10,000 રૂપિયા કિંમત તો વધારે પડે હા એટલે 5,000 માં આલો હોય તો કો હવે જો 5,000 રૂપિયા હું તમને આલુ ખરી હા. બરાબર પણ પૈસા રોકડા જોવી ભાઈ હો ફૂમતા કા પૈસા અમારા વ્યવહારમાં રોકડા જ મળશે કોઈ બાકી રાખો અમને આવી ચિંતા ના કરો તમે તાર તાણી હા તો એટલે આવો હાંડો લઈ ગયો લ્યો લેરો ભૂપતજી પૈસાની શું કા ચિંતા કરો ભલા આદમી
પૈસા તો ગણાય છે અહીંયા. લ્યો કોઈ થઈને કમ્પ્લીટ અરે ગણી લો વિશ્વાસ ના આવતો હોય તો. ના ના અને બીજી વાત ફૂમતા કાકા હે જો હે આ દોરો અમે તોકણ હોની વાળા વતાઈ ને આવે અને આટલી નીકળ છે તો 1,00,000-1,50,000 નો દોરો છે ભરતજી. હા. પછી તમે મોઢું ના બગાડતા. ભાઈ મોઢું તો નહીં બગાડે પણ મારી એક આમાં શરત છે બોલો. કે તમે કાલે હોનીવાડામાં જો હા. અને કદાચ છે ને આ દોરો નકલી નીકળે તો મારા ઘેર આ દોરા નામે કોઈ ઠપકો ના આવે. રાઈટ વાત. બરાબર છે. તમારે ઓલા બેને આ દોરો સાચો હોય કે ખોટો હોય તમારે આ વાત કોઈ કરવી નહીં. અને આ બધી વાતમાં આપણે ભરતજી વચ્ચે બરાબર બરાબર તરાર ધણી હેર્યા છે. હા હા ભાઈ મેં મારી નજરે બધું જોયું છે. બરાબર. ભાઈ આપણને મંજૂર છે હે હરીબા. હવે લેવડો ફૂમતા ગમો દાદા હવે હવે તો લેવડો હંગાત થાય. હા હા ભૂપતજી, હા આ ડોહો મને હાવખે પાગલ લાગ્યો. અરે મગજ હોત તો આ 1,00,000-1,50,000 ની વસ્તુ આલતો તો. અને હું શું કઉ છું આ વસ્તુ મોડું નહીં કરવું અત્યારે જ હોની વાળે જઈએ આપણે. ઓલ્યો હડો વતાઈ ને આવો હડો પાણી. હા ભાઈ હડજો ગાડી બેસી જાય પેલા આપણે અઠવાડિયાથી ઘરનો કટલો નતા કૂટતા હા એના ઘરા ગાયાથી હડજો. એ વાત સાચી પણ ભાઈ અત્યારે અમારે કોમ છે તમે કોમ થી હેડ્યા છે. અલ્યા ભાઈ 5,000 દલાલી છૂટી થાય હડો કવાય. ના ના તમે જતા હો તમે તાર મારે આટલો વખત ચાલ છે. હવ તો પછી તમે આ અઠવાડિયું દોડ્યાની દલાલી નહીં મળો તમને કહું હું ચોખ્ખી વાત કરું. અલ્યા ભાઈ તમે લઈ રહેજો. પણ તમારે એવું શું કામ છે બેહી દો ખેડો. ના ના આજ ચાલે એવું નહીં મારે. અલ્યા તમે આ તો વળ પડી દો. ના ના એ તો થઈ જાય તમે તાર જોન કરી દેજો. લે હરજો હેડો. અલ્યા વાને ખેલ કાઢ્યો હવે. આવો મફુજી. આવો ફમતા કાકા આવો. તમારા માટે ખુશ ખબર લઈને આવ્યો. ખુશ ખબરી ફૂમતા કાકા શું છોકરાને હાકુ બીજું લઈને આવ્યું? ના રે ભાઈ ના. તો પછી એનાથી બીજી ખુશ ખબરી જી વળી. હવે ખુશખબરી તો એવી છે કે તમે જે દોરાને એવું બોલ્યા હતા ને કે આ દોરો નાઈ ગયો પરો એ દોરો 5,000 રૂપિયામાં જો. હે ફૂમતા કાકા શું ગોડા ગણ્યા આમાં? રોકડા હે રોકડા 5,000. ફૂમતા કાકા આવો ચિયો કરમ સંડાલ તમારા હાથમાં આવી ગયું? તાની ભાઈ એમ છે ને ભાઈ આપણે જુઓ આપણે હોમેથી ગયા નથી બરાબર. હું હેડો જતો હતો રસ્તામાં અને પેલા ભૂપતજી હરીજી અને ભરતજી આ 3 જણા બેઠા હતા મને બોલાયો અને મારા પાસે દોરો પાડી ગયા બરાબર. એટલે મારા જને માર્યો દોરો બરાબર. મેં કીધું ભાઈ દોરો તો આલુ ખરી બરાબર પણ એ કીધું નકલી હોય તો મારી કોઈ જવાબદારી નહીં. હા એ બરાબર છે પણ ફૂમતા કાકા મારું શું કેવું છે કે તમે જે દોરો તો અસલી હોય કે મુકું નકલી હોય નકલી જ હતો કોણ? હા નકલી દોરો જ છે પણ તમે જે આ માણસો ખોલ્યા છે ને ખરેખર જોરદાર કામ કર્યું. અને અમારે પાછું દોરો લેતી વખત પાછું વળી એને બોલી કેવી કરી ખબર છે કે જુઓ અમે હોનીવાડામાં ચેક કરાવવા જ અને આ દોરો હાસલી નીકળે બરાબર તો તમારે કોઈ રાડ કરવી નહીં. મેં કીધું હા ભાઈ કશો વાંધો નહીં પણ મારી એક શરત કે તમે હોનીવાડામાં જો અને આ દોરો નકલી નીકળે તો દોરા બાબતે કોઈ માથાકૂટ કરવા મારા ઘેર આવવું નહીં. વાહ વાહ ફૂમતા કાકા આવું મગજ ચોથી લાયા તમે? આવી ભૂલી કરી ના. ના ના જબર કરી છે પણ અમે અહીંયા નહીં કોબળો મારી વાત કે આ 2 જણા તમે નામ લીધું ને ખરેખર વાયાને તો વાયાને લૂંટવા જરૂરી છે કેમ કે આ રહ્યા મારા અળસા રાત દાડો કાળા ધોળા કરીને દલાલા કરે છે. હવે આ હરીજી અને ભૂપતજી છે ને ઘણો રૂપિયો કમાય. હા અને રૂપિયો વાયાને શું છે મહેનત નો હોય ને તો હરખો ઘરમાં રહે ને કે મહેનત વગર નો હોય એટલે ઉલડે જ. સાચી વાત. એટલે તમે જે અંધારામ તીર માર્યું બરોબર માર્યું. મારે 5,000 ઉભા થઈ હા વળી તમારે હમણાં હેડ્યા જાય. જો તાર હું હાજુ હો સારું સારું અને ચોક દડ્યો દોરો દોરો તે તો રાસ્તામાંથી દોડ્યો તો વળી ચોક ફેર વાટો મારો કદાચ દોરા ના હાટે દોયણું બીજું જડે તો ઘડી ઘડી ભગવાન લાભ ના આલે હે? એવા ગોડા નથી અમે. સારું સારું. હરીજી હા ભલા આદમી તમે તો થેટ થી હેડતા લાયા યાર.
અરે હેઠા જ આવું કે આ દોરો એક વાર નકલી નીકળ્યો ને તો મગજની પથારી ફેવરાઈ જઈ. અલ્યા અરે જે દોરો નકલી નીકળ્યો પણ કદાચ જો મારા જોડે પૈસા હોત ને તો હું એટલાથી તમારે આટલા સુધી હેડતા ના લાવો. અરે પણ મારા ભાઈ પૈસા હતા હું આલી ગયો. હવે એ તો વાત કરો તો ખર્ચો તો થાય જ કે આ તો સટ્ટા જેવું હતું. અરે થોડા ઘણા પૈસા હતા 120 રૂપિયા એ પેલા હોની વાળા માલી આવતા રહ્યા. હા એ તો હાલવા જ પડે કે બાપડા. અને હું શું કઉ છું હા 2,500 ચાણ આલજો તમે હવે. તને 2,500 આ દોરાવાળા તો મેં ચો ગાઢ્યા છે હું તમને આલું. હા એટલે કહું મેં ગાઢ્યા 5,000 રૂપિયા આપણે બે ભાગમાં નતો દોરો એટલે 2,500 તમારે આલવાના ને મન. ભાઈ મેં ભાગ રાખ્યો જ નહીં. એ ભૂપતજી શું બોલીને ફરો ભલા આદમી તમને લગીને શરમ આવો. અલ્યા ભાઈ ચો બોલીને ફર્યો છું તમને આંકડા છે આવી હતી. મેં તો ખાલી ફૂમતા આકા જોડે ભાવ જ પૂછ્યા હતા. અરે મેં એક બોલી કરી હતી કે ભૂપતજી આ દોરો 5,000 માં લઈ રહ્યો ભાગવો આપણે બેન સમજી લે. હ મેં કોઈ બોલી કરી હતી? ભૂપતજી આવી રીતના ફરો ભલા આદમી તમને શરમ આવે યાર. એ તો ના જો વાત કરો છો. આ લ્યો તમારો દોરો તમે લીધો તો ભલા આદમી લ્યો. મેં લીધો હતો ગોડામાં હું તો તરત પૈસા આલ્યું. ભૂપતજી ખરેખર વ્યવહારના હાવ છો બુઠે નીકળ્યા તમે તો. અલ્યા પણ હરીજી મેં હું ખોટું કર્યું છે? એ 2,500 રૂપિયા ફરી ગયા તમે એમ કઉ છું હું. અલ્યા એમ વાત ના હે મારા જોડે હોત તો હું ના રાખી દોત. આ તો તમારા જોડે પડ્યા હતા તમે કેશ આલીને લઈ લીધો દોરો. હા ત્યાં બીજી જણનો ભાગ કરતા વિચાર કર્યો હું ચમ. એવું ના હોય આપડે. ના હવે તમારો ભાગ ના થાય. 2,500 માં ફરી જો કાલ ઉઠીને મોટી રકમ હોય તો તમે તો મતલબ હાથ ધર કરાવો. ઓફળો મારી વાત. શું 2,500 માં નહીં ફર્યો પેલા આદમી? પેલો ધણી ગાડી લઈને મને લેવા હતો કે હેડો આપડે પેલા ઘરની દલાલી તોય મેં તમારી વાદી જતી કરી ને હું એ જો તો મને 10,000 રૂપિયા મળો. વાત કરો છો પણ મળો વાત સાચી પણ તમે એ વખત લાલચમાં હતા કે? લાલચમાં છો તો હું તો તમારી સેવા કરવા આવ્યો હતો. પણ હવે કરવાનું શું? હેજી વેજી મારા 5,000 ના ગયા તે તો હોર ના રાખો 5 ની 50 જોઈ. હવે મારે કરવાનું શું? હવે વાપડો મારી વાત. આ દોરો લઈને ફૂમતા આકાન જોડે જઈએ ડાયરેક્ટ અને એમ જોડે પૈસા પાછા લઈ રહ્યો. અરે ભૂપતજી એમ ભાઈ ના જવાય. ચમ બોલી કરેલી છે ચમ. હવે હરીજી આપડા દલાલું કરે છે આપણે એ બધી બોલ્યો ના હાથ બાની હોય તાણી આપડે ચોક થી ભેલ આવે અને આગા પાછું થાય પાડું બાડું મરી જાય તો ધણી ઘેર પાછી નહીં તેને બતાવતા હોય તો બસ તાણ આ એવું હોય તો હેડો તમે ફૂમતા આગા ઘેર તાણ લો હેડો.